આવતીકાલે ભગવાન શ્રી રામ ભગવાનનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર ભારત દેશ એટલી ઉત્સાહની અંદર અત્યારે તૈયારીમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર બસ એક જ વાત, જય શ્રી રામ, જય શ્રી રામ. તે જ રીતે આજે વિદ્યાનગરની અંદર યુવા સેના વિદ્યાનગર સ્વેર દ્વારા આજે રાજ્યાભિષેક રામ રાજ્યાભિષેકની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, આણંદ વિદ્યાનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બાબા કાકા સહિતના જે આગેવાનો છે ત્યાં આગળ ઉપસ્થિત છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો વિદ્યાનગર શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ, જે સાંસદ મિતેશભાઈ સહિતના જે આગેવાનો છે તે પણ આની અંદર જોડાયા છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પથિક પટેલ પણ આમની અંદર જોડાયા છે. આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યો છું. આપણી સાથે કાંતિભાઈ જોડાયા છે. કાંતિભાઈ, આજે યુવા સેના વિદ્યાનગર શહેર દ્વારા આજે ભવ્ય રામ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે 500 વર્ષ બાદ જ્યારે રામચંદ્ર ભગવાન એમના અયોધ્યા નગરીની અંદર એમના પોતાના મકાનમાં નરેન્દ્ર મોદીભાઈ પ્રયત્નોથી જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા યુવા સેનાએ જે આ શ્રી રામનો કાર્યક્રમ યોજ્યો તે બદલ એ યુવા મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે રામજીની આજે રામ રાજ્ય સ્થપાવવા જઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબના જે વિચારોથી, જે ભારતીય જનતા પાર્ટીના અથાગ પ્રયત્નોથી આજે 500 વર્ષ બાદ આજે રામચંદ્રજી ભગવાનનું મંદિર બનેલું છે, એમાં એવા બિરાજમાન થાય છે. ત્યારે આખા દેશની અંદર દિવાળીનો માહોલ ઉજવાય છે. અને આજે દિવાળીની મોલની જેમ આવતીકાલે 22મી તારીખે દિવાળી ઉજવાશે. એક દિવાળીના બીજી દિવાળી દર વર્ષે માટે 22 તારીખે રામચંદ્ર ભગવાનનો જય હોનો નાદ ગુજશે. અને આ અખંડ ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર આજે રામ નામનો જે ઘોષ થાય છે એ આજે પ્રશંસાને પાત્ર છે. જે પ્રમાણે કહેવાય છે કે વિદ્યાનગરની અંદર અત્યારે ભવ્ય ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. આપણે જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. कृपा कर दो मथुरा भी सजाएंगे. हनुमान जी ने श्री राम का नाम लिया और सीना फाड़ा, बोले ले रे जय श्री राम.
रामचंद्र जी महाराज के भरे दरबार में विभीषण ने ताना मारा, है बजरंगी, क्या तेरे मन में भी राम है? हनुमान जी ने श्री राम का नाम लिया और सीना फाड़ा, बोले ले